બાળકો, અગાઉના ભાગમાં આપણે કોયડાઓમાં સરવાળો અથવા બાદબાકીનો ઉપયોગ ક્યારે કરવો તે શીખ્યા. આ ભાગમાં આપણે સરવાળા અને બાદબાકીના કોયડા બનાવતા શીખીશું. એક દિવસ ચંદા રાત્રે તેની દુકાનેથી પરત ફરી રહી હતી. રસ્તામાં તેને એક પુસ્તક મળ્યું. તે પુસ્તકમાં લખ્યું હતું કે અહીં કેટલાક ચિત્રો છે અને તેમની નીચે ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં ચિત્રના સંબંધિત થોડાક પ્રશ્ન લખો. ચંદાએ તે પુસ્તક ઉપાડ્યું અને તેને પોતાના ઘરે લઈ ગઈ. પુસ્તકમાં પહેલું આ ચિત્ર હતું. એક માટલામાં 20 સોનાના સિક્કા છે અને બીજા માટલામાં 16 સોનાના સિક્કા છે. અને પછી ચિત્રની નીચે એક ખાલી જગ્યા હતી. ત્યાં તે ચિત્રના સંબંધિત કોઈ પણ એક પ્રશ્ન લખવાનો હતો. ચંદાએ થોડીવાર વિચાર કરીને આ પ્રશ્ન લખી દીધો. અહીં એક માટલામાં 20 સોનાના સિક્કા છે અને બીજા માટલામાં 16 સોનાના સિક્કા છે. તો કુલ મળીને કેટલા સોનાના સિક્કા થાય? ચંદાએ અહીંયા સરવાળાનો પ્રશ્ન બનાવ્યો છે. બાળકો, આપણે પણ ચંદાની જેમ સરવાળાનો પ્રશ્ન બનાવી શકીએ છીએ. સરવાળાનો પ્રશ્ન બનાવવા માટે આપણે કુલ વસ્તુઓની સંખ્યા એવા શબ્દોનો ઉપયોગ કરીશું. અચાનક ચંદા સામે સોનાના સિક્કા ભરેલા બંને માટલા આવી ગયા. ચંદાને તેની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. બાળકો, શું તમે આના પર બીજો કોઈ કોયડો બનાવી શકો છો? એકદમ સાચું. અહીંયા એક માટલામાં 20 સોનાના સિક્કા છે અને બીજા માટલામાં 16 સોનાના સિક્કા છે. એક માટલામાં બીજા માટલા કરતાં કેટલા સોનાના સિક્કા વધારે છે? આપણે આ રીતે બાદબાકીનો કોયડો પણ બનાવી શકીએ છીએ. હવે ચંદાએ તરત જ પુસ્તકનું પાનું ફેરવ્યું અને તેને આ ચિત્ર જોવા મળ્યું. અહીં 2 હીરાની માળા છે. એક માળા 15 સેન્ટીમીટર લાંબી અને બીજી માળા 22 સેન્ટીમીટર લાંબી છે. ચંદાએ તરત જ આ પ્રશ્ન લખી દીધો. અહીં 2 હીરાની માળા છે. એક માળા 15 સેન્ટીમીટર લાંબી છે અને બીજી માળા 22 સેન્ટીમીટર લાંબી છે. આમાંથી કઈ માળા વધારે લાંબી છે અને કેટલી? બાળકો, ચંદાએ અહીં બાદબાકીનો પ્રશ્ન બનાવ્યો છે. જ્યારે પણ આપણે 2 વસ્તુઓની સંખ્યાઓ વચ્ચેના તફાવતને જાણવો હોય ત્યારે આપણે બાદબાકીનો પ્રશ્ન લખી શકીએ. આપણે બાદબાકીનો પ્રશ્ન બનાવવા માટે કેટલું વધારે, કેટલું લાંબુ, કેટલું અંતર આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ. ચંદાના ગળામાં અચાનક તે 22 સેન્ટીમીટરની લાંબી હીરાની માળા આવી ગઈ. ચંદા ખુશીથી નાચવા લાગી. ઇહે ઇહે. બીજા દિવસે ચંદા બબ્બનને તેના જાદુઈ પુસ્તક વિશે જણાવે છે. બબ્બન લાલચમાં આવીને ચંદા પાસેથી એક દિવસ માટે પુસ્તક ઉધાર માગે છે. ચંદા તેને ખુશી ખુશી પુસ્તક આપે છે. બબ્બને ખૂબ જ ઉત્સાહિત થઈને પુસ્તક ખોલ્યું અને તેણે વિચાર્યું કે તે પોતે પુસ્તકમાં કોઈ ચિત્ર બનાવીને પ્રશ્ન લખી દેશે. બબ્બને આ ચિત્ર બનાવ્યું. પછી તેણે તે ચિત્રની નીચે આ પ્રશ્ન લખી દીધો. અહીં 15 તિજોરીઓ છે અને તેમાંથી 10 તિજોરીઓમાં હીરા ઝવેરાત છે. તો કેટલી તિજોરીઓ ખાલી છે?
જેવો બબ્બને પ્રશ્ન લખ્યો તેની સામે 5 તિજોરીઓ આવી ગઈ. બબ્બન ખુશીથી પાગલ થઈ ગયો. એહે એહે. જેવી તેણે તિજોરીઓ ખોલી તે બધી તિજોરીઓ ખાલી હતી. બબ્બન ઉદાસ થઈ ગયો. તેણે વિચાર્યું કે તે આ વખતે બીજું ચિત્ર બહુ જ વિચારીને બનાવશે. પરંતુ જેવો તે પુસ્તક તરફ આગળ વધ્યો તે ત્યાંથી પુસ્તક ગાયબ થઈ ગયું. બબ્બન ફરીથી એકવાર લાલચનો શિકાર બન્યો અને રડવા લાગ્યો. બાળકો, આ પાઠમાં આપણે સરવાળો અને બાદબાકીના કોયડા બનાવતા શીખ્યા.